કેમ છો વાલા દર્શક મિત્રો, કોમોડિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે। આજે આપણે જાણીશું સોના અને ચાંદીના બજાર ભાવ। તારીખ છે 20/12/2023 અને વાર બુધવારના બજાર ભાવ જાણીશું। બેંક ઓફ જાપાન નેગેટિવ ઇન્ટરેસ્ટ પોલિસી જાળવી રાખતા ડોલરમાં ફરી એકવાર મજબૂતાઈ જોવા મળી છે। ડોલર મજબૂતાઈના કારણે સોનામાં ફરી એકવાર થોડી નરમાઈ જોવા મળી રહી છે। હાલના બજારોમાં સોનાની ખરીદી ઉપર કોઈ આકર્ષણ રહ્યું નથી, જેના કારણે સ્થાનિક માર્કેટિંગમાં સોના અને ચાંદીની બજારમાં થોડી નરમાઈ જોવા મળી રહી છે। આપણું સ્થાનિક માર્કેટ એટલે કે રાજકોટમાં 10 ગ્રામ પ્રતિ સોનાના ભાવમાં 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે અમદાવાદમાં પણ 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે અને ચાંદીની બજારમાં કોઈ સુધારો જોવા મળી રહ્યો ન હતો। દર્શક મિત્રો, આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને સોના અને ચાંદીના બજાર ભાવ આપને પહેલા મળતા રહે। તો ચાલો જાણી લઈએ આજના સોના અને ચાંદીના બજાર ભાવ। રાજકોટમાં સોનું 99.99 ટચ વાળું 64,100 રૂપિયા, એમાં 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચ વાળું 63,950 રૂપિયા, એમાં પણ 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। સોનું હોલમાર્ક 57,100 રૂપિયા, એમાં પણ 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ અમદાવાદ બજારની વાત કરીએ તો અમદાવાદ બજારમાં સોનું 99.99 ટચ વાળું 62,500થી 64,000 રૂપિયા સુધી, એમાં 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચ વાળું 62,300થી 63,800, એમાં પણ 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। સોનું હોલમાર્ક 62,720 રૂપિયા, એમાં પણ 100 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। ત્યારબાદ મુંબઈ બજારની વાત કરવામાં આવે તો મુંબઈમાં સોનું 99.99 ટચ વાળું 62,084 રૂપિયા, એમાં પણ 182 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। સોનું 99.5 ટચ વાળું 61,836 રૂપિયા, એમાં પણ 182 રૂપિયા જેવો વધારો જોવા મળી રહ્યો છે। હવે ચાંદીના બજાર ભાવ જાણીશું। રાજકોટમાં ચાંદી ચોરસા 74,400 રૂપિયા સુધી વેચાઈ રહ્યું છે। ચાંદી રૂપું 73,900 સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ અમદાવાદ બજારની વાત કરવામાં આવે તો અમદાવાદમાં ચાંદી ચોરસા 73,000થી લઈને 74,500 સુધી વેચાઈ રહ્યું છે। ત્યારબાદ રૂપા ચાંદીની વાત કરવામાં આવે તો 72,800થી 74,300 સુધી વેચાઈ રહ્યું છે। આ હતા દર્શક મિત્રો આજના સોના અને ચાંદીના બજાર ભાવ। અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આપ બધા દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર।